હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ના ગુડ મોર્નિંગ ની ગુડ આફ્ટરનૂન ભાઈ છે ને કે 1 વાગી ગયો છે. હું ઉઠી જ 12 વાગે છું. તો અત્યારે આપણે ચા પી લીધી છે અને ચા બનાવી હતી પ્રીતે, સારી એવી બનાવી હતી. તો આપણે સુસ્તી બસ્તી ઉડી ગઈ છે. તો છે ને કે આજે આપણે બનાવવાનું છે ભીંડાની ભરેલા ભીંડાનું શાક અને રોટલી. તો છે ને કે એના લોટ બાંધી દઈએ, કેમ કે લોટ જો મસ્ત બંધાઈ જાય ને અને પલળી જાય ને તો રોટલી સારી એવી બને. તો છે ને આપણે લોટ બાંધી દઈએ. તો ભાઈ આમાં હું લોટ બાંધું છું અને લોટ લાવવાનું રહી ગયો મેઇન વસ્તુ. તો ગાઈઝ હું એક સાથે છે ને 2 વસ્તુ લઈને આવી. અરે ધક્કા ના ખાવાના યાર. હા થઈ જાવ યાર. તો ફેંકવામાં ના જવું જોઈએ કોઈ વસ્તુ. મને ગુસ્સો આવે ફેંકવાનું છે ને. આઈ હેટ વેસ્ટ ફૂડ. જો ગાઈસ જ્યાંથી વસ્તુ લઈને ત્યાં મૂકી દેવાની, વચ્ચે નડવી ના જોઈએ. પછી છેલ્લે આપણા ઉપર જ બધું આવે છે હરખું કરવાનું. એટલે ખોટી મગજમારી કરવાની નથી. હવે નાખીશું આપણે છે લોટમાં થોડું તેલ. થોડુંક એટલે કે અંદાજ આવી જવું જોઈએ. મને બધાનું માપ તો નથી ખબર, હું પણ અંદાજે નાખી દઉં છું. બરાબર, વહી નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. બહુ ખારું એ ના થઈ જાય ભાઈ, રોટલી કે ખાખરા જેવી લાગે. બરાબર છે. હવે લોટ બાંધવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું છે? લોટ. એના સિવાય પાણી. તો યાર મારા ઘરમાં વસ્તુઓ નથી મળતી. પહેલા ના તેલ ને મીઠા ને આખા ભાત શું લોટમાં મિક્સ કરી દેવાનું એકદમ. પછી નાખવાનું પાણી. મિક્સ 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 કરો ને. રોટલીનો લોટ છે ને ગાઈસ હંમેશા એકદમ સોફ્ટ બાંધવાનો. મને લોટમાં છે ને એક જ વસ્તુ ના ગમે, મને હાથ ગંદા થઈને મને નથી ગમતું. નહીં મજા આવતી. આ જો મારો લોટ છે ને મસ્ત બંધાઈ ગયો. તો હવે એની અંદર છે થોડુંક પાણી નાખીશું આપણે અને એને ઢાંકીને મૂકી દઈશું થોડીક વાર, 5 મિનિટ. ઓ માય ગોડ, એક વસ્તુ મેં નોટિસ જ ના કરી. રીતે ચા બનાવી છે અને ચા ઢોળી જ છે. અને અમારા ઘરમાં નિયમ છે, અમે જ્યારે ચા બનાવીએ એટલે ચા ઢોળાઈને ઉભરાય જ વાર ખબર નહીં આવી જ જાય. ઓય એ ચા ઢોળી નુકસે કોણ મારો. જો ગાઈસ છે ને મેં ભીંડાને છે ને મસ્ત ધોઈ લીધા હતા અને એને લૂછી લીધા હતા. અને છે ને કે મેં એનામાં છે ને કે મારે ભરેલા ભીંડા બનાવવા એટલે મેં સ્લાઈસ આમ એ કરી નાખી હતી, એક ચીરી પાડી દીધી. આખા કાપીને જ દેવાના અને મસાલો ભરવાનો છે. તો એવી રીતે આપણે કરશું, બરાબર છે. હવે છે ને તો અને મેં મસાલો રેડી કરી દીધો છે ગાઈસ. જો દેખાય છે તમને? એમાં મેં નાખ્યું છે થોડુંક લસણની પેસ્ટ. બરાબર, લસણની પેસ્ટ. પછી મેં નાખ્યું ધાણા જીરું 2 ચમચી, 2 કે અઢી ચમચી. પછી મેં નાખ્યું મરચું લાલ. પછી નાખ્યું મેં હળદર અને પછી નાખ્યું મેં મીઠું. હવે એને છે ને મિક્સ 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 કરી દેવાનું છે. અને છે ને મેં એમાં થોડાક ધાણા લીધા છે ગાઈસ, કેમ કે છે ને હવે ભીંડાની અંદર જો ઉપરથી ધાણા ના તો હું છે ને મસાલામાં ધાણા નાખી તો એનો ટેસ્ટ ગજબ આવે ગાઈસ, ગજબ. હવે છે ને આપણે થોડુંક છે ને ત્યાં મસાલામાં તેલ નાખી દઈશું. આ તેલ નાખીને શું થશે ખબર છે ગાઈસ? આ બધું છે ને આપણે ભીંડાની અંદર આજે મસાલો આમ ભરશું ને એ ચોટી જશે ગાઈસ. એટલે બહાર જલ્દી કેવું આમ ભીંડા આપણે વઘારીને બહાર આવી જશે મસાલો, એવું નહીં થાય ગાઈસ. થોડુંક આમ મસ્ત મિક્સ 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 કરી નાખવાનું ગાઈસ. અને જેટલો ભીંડા હોય એના પ્રમાણે જ મસાલો બનાવવાનો. પછી તમારો મસાલો ખૂટે નહીં ગાઈસ. આ સાઈડમાં મૂકી દો, મોટી વસ્તુ દેખાતું નહીં તમને, સાચી વાત છે ને. જુઓ આવી રીતે આ ભીંડો લીધો અને મેં અંદર ચીરી પાડી અને એના અંદર મેં મસાલો ભર્યો. ભરીને આમ સાઈડમાં મૂકવાનું ગાઈસ. મારે એકલા હાથે કરવાનું ગાઈસ. જો પ્રીત છે ને કે મને જરાય મદદ નથી કરાવતો. બેઠો છે અત્યારે મોબાઈલ લઈને. આજે રોજા છે તો બી એમ નહીં કે મને મદદ કરાવે. વોટ ઇઝ ધીસ યાર? આ બોયઝ હોય જ આવા. દિવસ ખાવું બધું જ છે, એની ફેવરિટ છે. પછી એની ફેવરિટ છે, એને લીધે જ હું બનાવું. તો એકદમ આમ મસાલેદાર કરી નાખે છે. કોને ભાવે છે ભરેલા ભીંડાનું શાક? કમેન્ટ કરજો જરા. મારું માઇક છે ને કે બેટરી લો થઈ ગઈ છે. મને યાદ ના થતું કે મારે ચાર્જિંગમાં મૂકવાનું કે નહીં મૂકવાનું. તો હવે છે ને એને ચાર્જિંગમાં મૂકી. તો મેં પ્રીતને કીધું મારો વિડીયો ઉતારી આપણે આ બ્લોગમાં. છે ને ગાઈસ મેં ભીંડા બધા ભરી દીધા હતા. હવે છે ને આટલા મોટા ભીંડા તો ખવાય નહીં ઓબ્વિયસલી. તો છે ને કે એને નાના નાના કટકા પીસ કરી દેવાના, આટા સ્મોલ સ્મોલ સ્મોલ. જ્યાં મસાલો નાખવાનું છે ને હવે આપણે નાખશું તેલ. હવે ભીંડામાં છે ને ઓબ્વિયસલી તેલ વધારે જ જોઈએ. જેટલું થયું બધું નાખી દે, ઓવર થઈ જશે પછી નાખવા. હવે આપણે એને થોડું હીટ જઈ દેવાઈશું. હવે આપણે નાખીશું એમાં થોડું અજમો. તળ થશે. જો 1 ચમચી નાખી દેવાનું. હવે લેવાનું છે હિંગ. આજ હું લંડનમાં પછી હિંગ લાવીશું. નામ તો ના બતાવ્યા પણ એ હિંગ મને તો નહીં મજા આવતી. હું જે ઇન્ડિયાથી લઈને આવી હતી એ મસ્ત હતી. થોડીક હિંગ નાખી દઈશ, થોડીક જ, બહુ નહીં. નાણે છે ને થોડીક સ્ટેટ કરીશું, મિક્સ કરી દઈશું. હવે 5-6
મિનિટ રહેવા 5 સેકન્ડ કરો મિનિટ દોડ થઈ ગઈ. હવે આપણે જે મસાલો બચ્યો હતો ને આપણા મસાલો એ નાખી દઈએ. કોઈ વસ્તુ વેસ્ટ નહીં જવા દેવાની ગેસ છે. પછી નાખી દઈશું આપણે અંદર ભીંડા. થોડો ગેસની ફ્લેમ છે ને લો કરી દેવાની, એનાથી પછી ભીંડા બળી જાય. અને લો ફ્લેમ ઉપર છે ને આપણે 10 મિનિટ જેવું છે ને કે ઢાંકી અને મૂકી દઈશું એકદમ લો ફ્લેમ હો, કેમ કે પછી ભીંડા બળી ના જાય. જેટલું આમ ધીમા તાપે તમે શેકશો ને એટલું મસ્ત થઈ જશે. ચાલો હવે આપણે ભૂલી જવાનું 10 મિનિટ સુધી કે આપણે ભીંડા મૂક્યા છે. જોવાનું કરું બળી ના જાય, પણ એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં લાગવાનું, અડવાનું જ નહીં. હવે હું બનાવીશ રોટલી. તો પહેલાં છે ને જગ્યા લઉં, મારી કિચનમાં હવે જગ્યા નથી રહી. તો હવે તેલની બી જરૂર છે. મેં રોટી બાંધ્યો તો જે રોટલીનો કેટલો મસ્ત જો મેં પાણી નાખી મૂક્યું ને એટલે મસ્ત આમ એકદમ સોફ્ટ ડો બની ગયું છે, એકદમ જોરદાર. રોટલીની મસ્ત ઉતરે ને. હવે આપણે થોડું તેલ નાખી તેલ લાવવું પડશે મારે ઉપરથી. તો મસ્ત ટીપી કાઢવાનું, જેટલું ગુસ્સો કરવાનું જેટલું ગુસ્સો કરે બધું ઉતારી દેવાનું રોટલી. ઓ મે ગોડ, હવે કપડાં નાખીશ. બરાબર છે. મસ્ત ડો થઈ ગયો છે ગાઈસ, જુઓ કેટલો મસ્ત છે. હવે છે ને હું રોટલી બનાવવા માટે તવીને એ કરી દઈશ. આ ઇગ્નોર કરજો કેમ કે યાદ થઈ ગયા છે ને તો ચાર ઉભરે કાઢી, એટલે મારા આજે બધું રજા દિવસ શાંતિ નથી. બરાબર છે. ચલો આ બધું આપણે રવાના કરી દઈશું પોતપોતાની જગ્યાએ. બરાબર. અટામણ લઈ લઈએ, અટામણ જોઈશે. ઓકે સો હથિયાર છે, સ્ત્રીનું હથિયાર એટલે બેલણ. મસ્ત રોટલી બનાવવાની છે, નાનું લો લઈ આવવાનું મસ્ત. કેટલું મસ્ત લાગે છે ને. આપણે રોટલી બનાવવાની છે. ગોળ રોટલી આવડે કે ના આવડે પણ બનાવી દેવાની. જુઓ ભૂખી નહીં રહે. મારી રોટલી એટલી બધી ગોળ બનતી નથી. મિક્સ થઈ ગયું મસ્ત ચોટે છે એટલે ફરી આપણે થોડું રોટેશું. આપણે છે બીજી ડો તૈયાર કરીશું ને આ થોડી છે એકદમ ગરમ થઈ જવી જોઈએ. થઈ ગઈ છે, નાખી દઈએ બે માટે. ચલો એક બાજુ બીજી રોટલી વળતું તો રહેવાનું હો પાછું, કેમ કે એકદમ એક રોટલી પાછળ જ રોટલી આમ ના મેળ પડે ગાઈસ. તમે કલાક સુધી રસોડામાંથી બહાર ના આવો. જુઓ ગાઈસ આ રોટલી છે મારી, હવે ફૂલશે જોજો. અને યાદ રાખશો એવી ફૂલશે મારી રોટલી. ફૂલને ભાઈ ઇજ્જતનો સવાલ છે. બધી રોટલી ફૂલી ગઈ ખરાબ સિવાય પણ આ ના ફૂલી ના ચાલે. મેં બીજી લાસ્ટ છે ગાઈસ, લાસ્ટ રોટલી છે આ ફૂલશે ગાઈસ, યાદ રાખજો તમે. જોજો ગાઈસ આ છે ને રોટલી થોડી વણવામાં વ્યવસ્થિત નથી આવી. આ વિડિયો ચાલુ છે ને તો થોડું ધ્યાન વિડિયોમાં જ છે, રોટલીમાં નથી. પણ આ બાજુ શાક જોઈ લે આપણે, બળી જશે. ચડી તો ગયું છે પણ જ્યાં સુધી રોટલી ના આવે ત્યાં સુધી થોડીક વાર હજી ચડવા દઈએ. બરાબર. આ બધું વધારાનું મૂકી દઈએ. ચલો હવે લાસ્ટ રોટલી છે, ઇજ્જતથી ફૂલી જશે નહીં તો નહીં મજા આવે બીજી વાર. ફૂલ જા ભાઈ સાહેબ. ગણપતિ બાપા મોર્યા. જુઓ ગાઈસ જુઓ, હું તમને કહું છું મને આવડે છે રોટલી બનાવતા, આની રોટલી ફૂલી જાય મારી. આ તમે લોકો શું સમજો છો? મને આવડે છે મને. આ રોટલી હું પ્રીતને આપીશ. ફૂલી ગઈ રોટલી પ્રીતને આપવાની, પ્રીત ખાશે.
કયા ચણા? હા પ્રીતે મૂક્યા હતા. પ્રીત જો તું મોબાઈલમાં જેવું ધ્યાન જ નથી. પ્રીત આંટી વાળા બોલે છે કઈ ખબર પડે છે તને? પ્રીત છે પ્રીતને ભૂલ હોય એટલે પ્રીત સાંભળે જ નહીં. પ્રીતની આદત છે અમારા ઘરમાં. જો જો હવે શું પ્રીત છે કોણ પ્રીત? ચાલ આપણી રોટલી તૈયાર છે ગાઈસ અને સબ્જી બી તૈયાર છે. હું તમને બતાવી દઉં છું. Oh my god, yummy. તો ignore people in my house because they are always talking. તો મારી સબ્જી રેડી છે. મરજી. તો ગાઈસ આ હતી ભીંડાની સબ્જી ભરેલા અને રોટલી. તો તમે પણ બનાવો અને એન્જોય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.